આ મંદિર સાબરમતી નદીના કિનારે આવેલું છે। ધોરી ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીના પાણી આગળ હવે વધી રહ્યા છે, ત્યારે વિજાપુરમાં સપ્તેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। તો વિજાપુરમાં સપ્તેશ્વર મહાદેવનું જે મંદિર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। વધુ માહિતી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ગયા છે ક્ષિતિજ। જે રીતે વાત કરવામાં આવે કે સપ્તેશ્વર મહાદેવનું મંદિર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે, ત્યાંની સ્થિતિ શું છે આખરે? હા ભાગ્યશ્રી, ઈડર તાલુકામાં આવેલું સપ્તેશ્વર મહાદેવનું મંદિર ધરોઈ ડેમમાંથી વધુ પ્રમાણમાં છોડતા અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે। સપ્તેશ્વર મહાદેવનું મંદિર સાબરમતી નદીની અંદર આવેલું છે, ત્યારે ધરોઈ ડેમમાંથી પાણીની વધારે આવક થતા 1 લાખ ક્યુસેક જેટલું પાણી એ લોકોએ છોડ્યું છે। તો હાલમાં માત્ર સપ્તેશ્વર મહાદેવની માત્ર ધજા જ બહાર દેખાઈ રહી છે। શ્રાવણ માસે અનેક લોકો શ્રદ્ધાળુઓ ત્યાં જાય છે, તેઓ માત્ર ધજા કરીને અત્યારે હાલમાં પરત ફરી રહ્યા છે। જી ક્ષિતિજ, આજુબાજુના જે ગામો છે તે પ્રભાવિત થયા હોય ડેમના પાણીના કારણે, એવા કોઈ સમાચાર? ના, હાલમાં સાબરકાંઠા જિલ્લાની અંદર સાબરમતી નદીના કિનારે આવેલા કોઈ ગામમાં કોઈ એ રીતે જાનહાની અથવા મકાનો પડવાના કે એવા કોઈ બનાવ બન્યા નથી, કારણ કે અત્યારે હાલમાં પાણીની માત્રા એ લોકોએ રાત્રિના સમય વધારી હતી, પરંતુ અત્યારે એ લોકોએ પાણી છોડવાનું ધરોઈ ડેમમાંથી ઓછું કર્યું છે, જેના કારણે કોઈ એવી ઘટના બનવા પામી નથી। જી ક્ષિતિજ, આભાર સમગ્ર માહિતી માટે। તો વિજાપુરમાં સપ્તેશ્વર મહાદેવનું જે મંદિર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। મહત્વનું છે કે ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે તેના કારણે આ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે।